તડીપારનો હુકમ કોણ કરી શકે? તો અમદાવાદ સિટી જેવા એરિયામાં એસીપી આરોપીને જેના વિરુદ્ધ તડીપારનો હુકમ કરવાનો છે એને પહેલાં સો કોઝ નોટિસ આપશે અને એને પૂરતા સાંભળવાની પૂરી ઓપોર્ચ્યુનિટી હિયરિંગ સાંભળવાની તક આપશે. એમાં આરોપી પોતાના સાક્ષીઓની સરતપાસ રજૂ કરી શકશે, એની ઉલટ તપાસ થશે. પુરાવાનું મૂલ્યાંકન થયા પછી એસીપી સીપી સાહેબ એટલે કે કમિશનર ઓફ પોલીસને ભલામણ કરશે કે આના વિરુદ્ધ તડીપારનો હુકમ થવો જોઈએ અને કમિશનર ઓફ પોલીસ ફાઇનલ ઓથોરિટી છે કે જે તડીપારનો હુકમ કરી શકે છે. આ જ વસ્તુ જો રૂરલ એરિયામાં હોય તો આ બધી કાર્યવાહી એસડીએમના હસ્તક કરવામાં આવે છે. તડીપાર થઈ ગયા પછી એની રેમેડી શું છે? તો તડીપારના હુકમને 30 દિવસમાં હોમ સેક્રેટરીમાં ચેલેન્જ કરવાનો હોય છે અને હોમ સેક્રેટરી પણ જો હુકમ કન્ફર્મ રાખે તો એને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દ્વારા દાખલ કરી અને પડકારી શકાય છે.